હદરાબ છોટાઉદેપુરના બોડેલીમાં આગ લાગવાનો બનાવ બન્યો। હરીફાઈ માર્કેટમાં એક દુકાનમાં આગ લાગી ગઈ। ઇવેન્ટ ડેકોરેશનની આ દુકાન હતી જેમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। આ સ્થાનિક લોકોએ જ આ આગને કાબૂમાં લીધી હતી। અમિત પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। અમિત, જણાવશો શું વધુ વિગતો? તેમાં એક દુકાનમાં આગ લાગી હતી। ઇવેન્ટ ડેકોરેશનની જે દુકાન છે તેની જે માલ મૂક્યો હતો, અચાનક આગ લાગી જતા લોકોમાં દોડ મચી ગઈ હતી। મહત્વની વાત એ છે કે આજે વહેલી સવારે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી અને મહત્વની વાત કરવામાં આવે તો સ્થાનિક લોકોએ પહેલા પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો। સાથે સાથે એપીએમ ફાયર ફાઈટરને પણ કરતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવી હતી। મહત્વની વાત એ છે કે આજે વહેલી સવારે જે આગ લાગી હતી, આગ લાગવાના કારણે આખી દુકાન બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી। લાખો રૂપિયા નુકસાન થયું છે। ત્યારે ઉનાળાના સમયની અંદર જે આગ લાગી છે તેને લઈને ફાયર ફાઈટરની જે વ્યવસ્થા છે જિલ્લામાં અપૂરતી જોવા મળી રહી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।